તમને ખબર, ટેકનોલોજીમાં લોંગ ડિસ્ટન્સ માટે વિડીયો કોલ્સનો બહુ મોટો ફાળો રહ્યો છે. એમાં પણ બીજા બધા વિડીયો કોલ્સ એક તરફ, અને નવરાત્રિમાં ફ્રેન્ડ સાથે જવાનું હોય કે એના ઘરમાં પ્રસંગ હોય ત્યારે એને કયા કપડાં પહેરવા જોઈએ એ માટે એના આવતા વિડીયો કોલ્સ એક તરફ. તો એના પર કંઈક લખ્યું હતું કે સ્ક્રીન સામે ઊભી રહી એ હળવેથી સ્મિત કરે, પીળો ચણિયો પહેરું કે મરૂન કુર્તી, એમ પ્રેમથી પ્રશ્ન કરે. અને એ સાંભળીને જાણે મારું દિલ હલચલ કરે. હું તો બસ એને જોતો જ રહું, સમય પણ થંભીને શરમથી મૌન કરે. મરૂન કુર્તીમાં એ સવાર જેવી કિરણ સમી ઝળહળ કરે. પીળા ચણિયા અને ગુલાબી ચોલીમાં તો એનું સૌંદર્ય એવું હોય કે જાણે મેદાનમાં કોઈ રંગોળી કરે. દરેક રંગ એના ચહેરા પર પ્રેમની મીઠી લાગણી વ્યક્ત કરે. મારી નજરે તો એ જ દરેક પ્રસંગનું સૌંદર્ય પૂર્ણ કરે. એ પૂછે, સાચું કહેજે આકાશ, કેવી લાગી રહી છું આજે? ને મસ્તીથી સ્મિત કરે. હું કહું, તમે જ ચાંદ છો, એમ દિલની વાત સ્વીકારીને કબૂલ કરે. એની આંખો વાત કરે ને મારો શ્વાસ પણ પ્રેમની ધૂન સ્વર કરે. દરેક આઉટફિટમાં એ જ મારી ખુશીના પળોને ભરપૂર કરે. ડિસ્ટન્સ ભલે હોય, પણ એનો એક કોલ મારા હૃદયને ફરી ધબકતું કરે. સ્ક્રીનની પેલે પાર જાણે પવન એના પ્રેમમાં એની આસપાસ વહન કરે. એ કંઈ પણ પહેરે, સાચું કહું તો સૌંદર્ય પણ એનાથી ઈર્ષા કરે. સૌંદર્ય પણ એનાથી ઈર્ષા કરે. અને મારી મમ્મી અમારા કોલ સાંભળીને મને એમ બોલે કે તને કંઈ ખબર નથી પડતી, ભલીવાર વગરના કપડાં લઈને આવે છે અને એ તને પૂછે છે બિચારી. મને તો એના પર દયા આવે છે.